જય શ્રી કૃષ્ણ. વિષય છે આત્મનિર્ભરતા અથવા તો આત્મનિર્ભર વિદ્યાર્થી. આત્મનિર્ભર એટલે પોતે ઘણા બધા કામ પોતાની જાતે જ કરી નાખે એ આપણે આત્મનિર્ભર કહીએ. તો તમે પણ જે અત્યારે જે સ્થિતિમાં છો એ આત્મનિર્ભરતા માટે તૈયાર થઈ રહ્યા છે, બરાબર? કે અત્યાર સુધી મમ્મી પપ્પાએ કાળજી રાખી, હવે આ સમય એવો આવે છે કે તમે પોતે હવે તમારા પોતાના પગ ઉપર ઊભા રહેવાના છો અને બધી જરૂરિયાતો જે છે એ નોકરી કરીને પૂરી કરશો. તો આ પણ એક આત્મનિર્ભરતા તરફ તમને મોકલી રહ્યા છે. એટલે બીટીસી પણ એવું કહેવાય કે વિદ્યાર્થીઓ અથવા દેશના નાગરિકને આત્મનિર્ભરતા તરફ લઈ જઈ રહી છે. એટલે આત્મનિર્ભર હોય તો એ શું છે, સમયનું સંચાલન કરે કે સમય બગાડે અને જે સમય પ્રમાણે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે જ પોતાનો સમય બધે માપનો ફાળવે કે ભાઈ મારા ફેસબુકને કેટલો સમય આપવો છે, ઇન્સ્ટાને કેટલો આપવો છે, એ બધું તમે નક્કી કરેલું હોય તો તમારો ટાઈમ વેસ્ટ ના થાય. નહીં તો એકવાર મોબાઈલ લઈને બેસી જાય એટલે આપણી પાસે નક્કી ના હોય કોઈ સબ્જેક્ટ, એટલે કઈ ગઈ આખી દુનિયા આપણે દોડી નાખે. જિજ્ઞાસા, તો જિજ્ઞાસુ વૃત્તિ પણ એમાંથી જ આવે. આત્મનિર્ભર હોય એટલે તમારે શું કરવું પડે કે બધી જગ્યાએથી કંઈ ને કંઈ મેળવવા માટે જિજ્ઞાસુ રહેવું પડે. જે હોસ્ટેલમાં જે બધા રહે છે એ મોસ્ટ ઓફલી આપણે જોવા જઈએ તો આત્મનિર્ભર કહેવાય. કેમ કે સવારે ઘરે હોય તો મમ્મી કે પપ્પા જગાડે, પછી આળસ મળીને જાગે, બ્રશ કરે, એમ કરતા દિવસ કઈ જતો રહે ખબર ના પડે. જ્યારે હોસ્ટેલની લાઈફ હોય તો એનું બધું આપણું સવારે જાગે ત્યારથી સૂવે ત્યાં સુધીનું શિડ્યુલ નક્કી હોય. એટલે ધાર્યું પોતાનું પરિણામ છે એ મેળવી શકે, મુશ્કેલીનો સામનો પણ કરી શકે. અહીંયા હોસ્ટેલમાં રહ્યા હોય એટલે બધી જાતની તકલીફ વેઠેલી હોય તો નોકરી કરવા જાય તે ઘડીએ અલગથી રહેવાનું થાય તો પણ એને મુશ્કેલી આવતી નથી. આત્મવિશ્વાસ વધે, આત્મનિર્ભરતાથી પણ આત્મવિશ્વાસ વધે. માણસ સ્વાવલંબી બને, એટલે કે પોતાની જેટલી પણ જરૂરિયાતો છે એ બીજા પર આધાર ના રાખતા પોતે કેવી રીતના ઉત્પન્ન કરી શકે એના તરફ એ વિચાર અને એક જવાબદાર નાગરિક બને. આપણે દેશની પણ વાત કરીએ તો આપણો દેશ પણ આત્મનિર્ભર ભારત એવું વચ્ચે થોડા વખત પહેલા આપણે સ્લોગન સાંભળ્યો છે. આપણે કૃષિ ક્ષેત્ર પણ આપણો દેશ છે એ પહેલા બધું જ બિયારણથી માંડીને ખાતર અને સાધનો એટલે કે ટ્રેક્ટર છે, થ્રેસર છે, એ બધી વસ્તુઓ પર વિદેશથી આપણે આયાત કરેલા. જે અત્યારે બધું મેન્યુફેક્ચરિંગ આપણે મેક ઇન ઇન્ડિયા તમે નામ સાંભળ્યું છે એના થકી લગભગ થઈ રહ્યું છે. અને જેટલા પણ યુવા જે ઉદ્યોગપતિઓ છે એ લોકો દુનિયાની કોઈ પણ વસ્તુઓ બનાવવાને અહીં આપણે મોકો પણ છે અને સક્ષમ પણ છે. એમાંથી એક ઉદાહરણ છે સેમી કન્ડક્ટર, તમે નામ સાંભળ્યું હશે કે જે આપણે અત્યાર સુધી વિદેશથી મંગાવતા એની જગ્યાએ અત્યારે આપણે સાણંદમાં એનો પ્લાન્ટ પણ સ્થાપ્યો છે. ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો સૌથી વધારે મોબાઈલ યુઝર પણ અહીંયા છે અને મેન્યુફેક્ચરિંગ પણ અહીં ગાડી છે આપણે ત્યાં ઇન્ડિયામાં ફૂલ ખાલું છે. તેવી રીતના હેલ્થ કેરની પણ વાત કરીએ તો આપણો દેશ હેલ્થ માટે પણ લોકો એવું કહે છે કે બધા જે બહાર હોય ફોરેન હોય એ લોકો અહીંયા ઇન્ડિયા આવે તો ઇન્ડિયામાં ઓપરેશન કરાવવા માટે આવતા હોય છે. તો એ પણ આપણે કહી શકાય કે ભારત હેલ્થ ક્ષેત્રે પણ આત્મનિર્ભર તરફ જઈ રહ્યું છે. અને ગુણી સેવા શ્રેણીની વાત કરીએ તો આપણે શિક્ષણ, પછી હેલ્થ કેર અને કૃષિ એ બાબતે પોતે આપણે બહાર સમજો કે કૃષિની વાત કરીએ તો આશ્રમમાં કોઈ પણ જગ્યાએથી આપણે બહારથી કશું પણ ખાતર લાવતા નહીં, અહીંયા જ ક્રિએટ કરવામાં આવે છે. તો એ પણ આપણે આત્મનિર્ભરતાનું એક્ઝામ્પલ છે.